તો વડોદરામાં દિવસે ને દિવસે કાયદાની સ્થિતિ કથળતી હોય તેવી ઘટના રોજે રોજ ઘટી રહી છે। ત્યારે કારેલીબાગમાં અસામાજિક તત્વોની લુખાગીરી સામે આવી। રાત્રિ બજારમાં શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી। આ શખ્સો કોઈ યુવક પર હુમલો કરવા દોડ્યા હતા। યુવક દોડતો દોડતો આઈસ્ક્રીમની દુકાનમાં ઘૂસી ગયો। યુવકને પકડી ન શકતા આ તત્વોએ દુકાનમાં તોડફોડ કરવા લાગ્યા। હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે દુકાનદારને ધમકાવતા અને તોડફોડ કરતા શખ્સોના દ્રશ્યો આખરે સીસીટીવીમાં કેદ થઈ ગયા। સમગ્ર ઘટનાથી દુકાનમાં હાજર લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો। તો અસામાજિક તત્વોની આ લુખાગીરી જોઈ શકાય છે। વડોદરાના કારેલીબાગનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રાત્રિ બજારની દુકાનમાં તોડફોડ કરી છે લુખાઓએ। કોઈ જે હંગરી બર્ડનો સ્ટાફ છે એને કોઈ મારવા આવ્યું અને એ છોકરો મારા દુકાનમાં ઘૂસ્યો ને, તો એ લોકો દુકાનમાં ઘૂસી ના શક્યા કારણ કે ગ્રાહકી ફૂલ હતી અને કસ્ટમર બધા બહુ જ હતા ત્યાં, અને બધા ભાગદોડ કરવા લાગ્યા। એ લોકોના હાથમાં હથિયાર હતા, ધાર્યું ને બધું હતું, તો એ લોકો મારી દુકાનમાં અંદર આવી ના શક્યા। એટલે બધો ગુસ્સો મારા દુકાનના પેલા કાચ ફ્રીજ હતા બહારે મૂકેલા એની ઉપર મારી અને એ લોકો બહુ જ બધું નુકસાન કરી નાખ્યું છે। મારું આખું ફ્રીજ તોડી નાખ્યા છે બે। એની અંદર જે બલ્ક હતો, આજે જ માલ મંગાવ્યો તો બધો ઓલમોસ્ટ 40-50 હજારનું બધું નુકસાન થઈ ગયું છે મને। સ્થિતિ કથળતી હોય તેવી એક બાદ એક ઘટના સામે આવી રહી છે। કારેલીબાગમાંથી પણ આ ઘટના સામે આવી છે। લુખાઓને જાણે હવે કોઈ જ ડર નથી રહ્યો તેવી એક બાદ એક ઘટનાઓ વડોદરામાં ઘટી રહી છે। માનું અધિકા વડોદરા શહેરના કારેલીની આ ઘટના છે। રાત્રિ બજારમાં મોડી રાત્રે સામાજિક તત્વો બન્યા અને એક દુકાન ઉપર તોડફોડ કરી છે। કોઈ અન્ય ઈસમ જોડે એમને મારકૂટ હતી, એને મારવા આવેલા આ ઈસમ છે દુકાનમાં ઘૂસી ગયો। ત્યાં પહોંચીને તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા 3 જેટલા તત્વો છે ઘટના જે પ્લેટફોર્મ હોય એમાં તોડફોડ કરી છે। સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ પણ થઈ છે। રાત્રિ બજારમાં આ કાઉન્ટર ઉપર તોડફોડ કરવામાં આવી। કારિયા જેવા તીક્ષ્ણ હથિયારો પણ હતા। જેવી આ ઘટના બની રાત્રે જ હરણી પોલીસે મામલો પહોંચ્યો હતો। 3 આરોપીઓની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ટૂંક સમયમાં જ પોલીસ આરોપીઓના નામ અને અન્ય વિગતો પણ જાહેર કરશે। પરંતુ રીતે વેપારીઓ સાથે આ ઘટના બની છે, વેપારી ભયમાં છે, કારણ કે મોટી રાત સુધી રાત્રિ બજારમાં આ ઘટના બની એને લઈને વેપારીઓ અત્યારે ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે। જે રીતે જી આભાર માનું વિગત આપવા બદલ। તો દહેગામના